કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું. આ વિડીયોમાં આપણે ગુજકેટને લગતા કેટલાક પ્રશ્નો જોઈશું જે રસાયણ વિજ્ઞાનના છે અને રસાયણ વિજ્ઞાનમાં પણ ધોરણ 12ના ભાગ 2માંથી પ્રશ્નો પહેલાં જોઈશું, પછી બીજા બધા પ્રશ્નો પણ જોઈશું. તમને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો જોઈએ, હેલોએરિન સંયોજનમાં હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે? હેલોએરિનની વાત છે. શું છે? હેલોએરિન. અને તેની અંદર કયું સંકરણ હોય? sp2. કયું હોય? sp2. તો સાચો જવાબ શું છે? સી. સી એ કયો જવાબ છે? સાચો. ઓકે. એના પછી બીજું છે, કયું બંધારણ વિસિનલ ડાયહેલાઇડ ધરાવે છે? કયું છે? વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? કે જે પડોશી કાર્બન પર આવેલા હોય, એટલે બાજુના કાર્બન ઉપર. તો એ બાજુના કાર્બન ઉપર કોણ આવેલું છે? આપણે જોઈએ તો જુઓ, આ તો એક જ કાર્બન ઉપર છે એટલે આ જવાબ નહીં હોઈ શકે. આ તો છેલ્લેના કાર્બન પર છે એટલે આ પણ નહીં હોય. આ બાજુમાં તો નહીં કહેવાય ને, પડોશીમાં તો હા ઠીક છે, પણ પડોશીમાં નહીં કહેવાય એટલે આ નહીં આવે. તો આપણો જવાબ આવે આ. અને આ શું છે? પડોશી કાર્બન છે. અહીં એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા બ્રોમિન અને અહીંયા બ્રોમિન. ઓકે, ઠીક છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે, કયું બંધારણ વિનાઇલ હેલાઇડ શું છે? વિનાઇલ હેલાઇડ દર્શાવે છે? શું દર્શાવે છે? વિનાઇલ હેલાઇડ. તો જુઓ, વિનાઇલ હેલાઇડ એટલે શું? જે કાર્બન બીજા કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો, એટલે સી ડબલ બોન્ડ સી, તેની સાથે કોઈ હેલોજન એટલે એક્સ જોડાયેલો હોય તેને કહેવાય. તો આ છે ડબલ બોન્ડ સાથે? નહીં. આ છે ડબલ બોન્ડ સાથે? નહીં. આ તો આપણે કોને કહીશું? આને કહીશું બીને. તો જવાબ શું આવશે? બી. શું જવાબ આવશે? બી. બરાબર. એથી આગળ છે, કયું સંયોજન એલાઇલિક હેલાઇડ દર્શાવે છે? કયું? એલાઇલિક હેલાઇડ. જોઈએ, એલાઇલિક હેલાઇડની તમે વ્યાખ્યા શોધી લેજો. તો વ્યાખ્યા કહેશે કે જે કાર્બન બીજા કાર્બન સાથે ડબલ બોન્ડમાં જોડાયેલો છે તેવા કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો છે તેની સાથે જોડાયેલા હેલોજનને એલાઇલિક હેલાઇડ કહેવાય છે. શું આવે તેની અંદર? એની અંદર આવે સી ડબલ બોન્ડ સી, પછી આવે સી ને પછી આવે એક્સ. તો આ રીતની જે રચના છે આ કાર્બનની, તેને શું કહેવાય આપણે? એલાઇલિક હેલાઇડ. બરાબર. પછી એના પછીનો પ્રશ્ન છે, C5H11Br કેટલા બંધારણીય સમઘટકો ધરાવે છે? શું સવાલ છે? બંધારણીય સમઘટકો. સમઘટકો કોને કહેવાય? તો આપણે કેટલી રીતે લખી શકીએ? તો જો આપણે લખી શકીએ, પહેલાં કાર્બન, એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. બરાબર. બીઆરને અહીંયા લખીએ કે અહીંયા લખીએ એક જ રીત કહેવાય. અહીંયા લખીએ કે અહીંયા લખીએ એક જ રીત કહેવાય. અને અહીંયા લખીએ તો એ 3 થઈ. બરાબર. કેટલી થઈ ગઈ? 3. પછી આપણે લખીએ 1 2 3 4. પછી કાર્બનને અહીંયા લખીએ, હે ને, કે કાર્બનને અહીંયા લખીએ, આ એક જ રીત કહેવાય. એટલે કેટલી થઈ ગઈ? 5. પછી કઈ રીતે લખી શકાય? આ થઈ ગઈ ને. પછી તેની અંદર બીઆરને અલગ લખી શકાય. બરાબર. એમ કરતાં આપણે કેટલી રીતે લખી શકીએ? તો આપણે કુલ 8 રીતે લખી શકીએ. કેટલી રીતે? 8 રીતે. C5H11Br લગભગ આ તમારા જે પુસ્તકની અંદર જે સવાલ આવે ને સ્વાધ્યાય સિવાયના, ત્યાં એક છે જ આ સવાલ. જરાક જોઈ લેજો, ચોપડી ખોલીને જરાક જોઈ લેજો. પછી છે પ્રશ્ન 6. શું છે? કયું બંધારણ એલાઇલ હેલાઇડ શું છે? એલાઇલ હેલાઇડ ધરાવે છે? તો આપણે જોઈએ, એલાઇલ હેલાઇડ કોને કહેવાય? તો અત્યારે જ આપણે જોયું ને કે જે કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે તેવા કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો છે તેની સાથે જોડાયેલો છે તેને કહેવાય. તો આ જે છે ને ડી,
તે છે એલાઇલ હેલાઇડ. આ નથી, આ નથી, આ નથી. બરાબર. શું છે જવાબ? છે સાચો ડી. એના પછી છે કયું બંધારણ જેમિનલ? જો જેમિનલ અને વિસિનલનો સવાલ પૂછાઈ શકે એટલે ખાસ કરી જ જવું. જેમિનલ અને વિસિનલનો સવાલ પૂછાઈ શકે એટલે ખાસ કરી જવું. તો આપણને કહ્યું છે કયું બંધારણ જેમિનલ ડાયહેલાઇડ દર્શાવે છે? તો જેમિનલ ડાયહેલાઇડ એટલે એક જ કાર્બન ઉપર, વિસિનલ એટલે પડોશીમાં અને જેમિનલ એટલે બાજુમાં એકદમ એક જ કાર્બન ઉપર જોડાયેલા હોય તેને કહેવાય. તો જવાબ આવે સી. શું જવાબ આવે? સી. આનો જવાબ છે સી. બરાબર. ઓકે, આગળ જવા દઈએ. પ્રશ્ન 8 કહે છે કયું વિધાન આલ્કિલિડીન સંયોજન આલ્કિડીન સંયોજન ધરાવે છે? બરાબર. પહેલો ઓપ્શન છે આલ્કેનના બધા જ કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલા હોય. ના, એ તો નહીં હોય. હવે છે આલ્કેનના એકાંતરે આવેલા કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડવામાં આવેલા છે. એવું વાંચ્યું જ નથી કંઈ, એટલે એ પણ નહીં હોય. આલ્કેન શૃંખલાના બંને છેડાના કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલા હોય એવું આવ્યું જ નથી. તો આવ્યું ક્યાંથી? આલ્કેનના કોઈ એક જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુ, આલ્કેનના કોઈ એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોય તેને કહેવાય આલ્કિડીન સંયોજન. બરાબર. એટલે જવાબ શું આવે? જવાબ આવે ડી. આપણો જવાબ આવે ડી. એના પછી છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. બધાને જ ખબર હશે. શું જવાબ આવે? પોલીવિનાઇલ ક્લોરાઇડ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? તો નથી ખબર? પોલીવિનાઇલ ક્લોરાઇડ માટે CH2 ડબલ બોન્ડ CHCl. જવાબ છે સી. શું જવાબ છે? સી. હવે જે પ્રશ્ન છે ને તે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. ધ્યાનથી જોજો. C3H7Cl સંયોજન કેટલા બંધારણીય સમઘટકો દર્શાવે છે? તો જુઓ, 3 જ કાર્બન હોય તો આપણે એને કેટલી રીતે લખી શકીએ? તો 3 કાર્બનને માત્ર ને માત્ર 2 જ રીતે લખી શકાય, કારણ કે Cl જ છે, બીજું કંઈ જ નથી. એટલે જોઈએ, આ એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. અહીંયા ક્લોરીન જોડીએ કે અહીંયા ક્લોરીન જોડીએ કે ફરક નહીં પડે, એક જ કહેવાય. અહીંયા ક્લોરીન જોડીએ તો 2 કહેવાય. ત્રીજી કોઈ રીત જ નથી આપણી પાસે જોડવાની. બીજા બધા હાઇડ્રોજન જ છે. માટે કેટલી રીતે લખી શકાય? માત્ર ને માત્ર 2 રીતે. જવાબ શું આવે? ડી. શું જવાબ આવે? ડી. 11 નંબર. જેમિનલ ડાયબ્રોમાઇડ સૂત્ર દર્શાવો. જેમિનલ ડાયબ્રોમાઇડ. હવે જોઈએ તો આ પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે જેમિનલ. જેમિનલનો અર્થ થાય એક જ કાર્બન ઉપર જોડાયેલા. ત્યાં એક જ કાર્બન ઉપર જોડાયેલા. તો જો અહીંયા કાર્બન અને અહીંયા કાર્બન અલગ છે. અહીંયા ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે. કયો બોન્ડ છે? ડબલ બોન્ડ સાથે. એટલે આ નહીં હોય, આ નહીં હોય. હવે રહ્યો આ બી એક અલગ કાર્બન, આ બી એક અલગ કાર્બન. એટલે આ બધા હોય નહીં. તો હોય કોણ જવાબ? આપણો જવાબ છે સી, જેની અંદર આ કાર્બન સાથે 2 બ્રોમિન જોડાયેલા છે. તો આપણો જવાબ છે અહીંયા સી. સારું, પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. ઇથિલિડીન ડાયક્લોરાઇડનું સૂત્ર આપો. શું છે? ઇથિલિડીન ડાયક્લોરાઇડ. હવે ઇથિલિડીન ડાયક્લોરાઇડમાં શું હોય? એક જ કાર્બન સાથે 2 જોડાયેલા હોય. તો એક જ કાર્બન સાથે 2 જોડાયેલા હોય તેવું ક્યાં છે? તો એ છે સી. ક્યાં છે? સી. 2 હેલોજનના અણુ જોડાયેલા હોય તેવું શું છે? માત્ર ને માત્ર સી. કારણ કે આ પણ છે પણ અહીંયા ડબલ બોન્ડ છે એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને જવાબ કહી શકીએ નહીં. એટલે આ જવાબ ખોટો થઈ જાય. તો માત્ર ને માત્ર આ જ જવાબ સાચો થાય. ઇથિલિડીન ડાયક્લોરાઇડ. ઇથિલિડીન ડાયહેલાઇડ કોને કહેવાય? કે જેમાં એક જ કાર્બન સાથે જે બીજા કાર્બન સાથે સિંગલ બોન્ડ, એક જ બોન્ડ દ્વારા જોડાયેલો હોય અને એ કાર્બન સાથે 2 હેલોજન જોડાયેલા હોય તેને કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, હું ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું. ગુજરાતીમાં બોલવામાં ઘણા વખત શબ્દો મળતા નથી, તો જરાક તમે બી સમજજો.
અને તમે નવા હોય અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનાર વિડીયો તમારી સુધી પહોંચી શકે. પરીક્ષા ક્યારે આવશે એ નક્કી નથી, પણ આ વિડીયો તો આવશે જ. ઓકે, થેન્ક યુ. એના પછીનો જોઈએ. પ્રશ્ન નંબર 13 છે, કયા પદાર્થમાંથી ટ્રાય હેલોજન ક્લોરોફોર્મ સંયોજન મળે છે? શું પૂછે છે? કયા પદાર્થમાંથી ટ્રાય હેલોજનો ક્લોરોફોર્મ સંયોજન મળે છે? તો જવાબ છે આપણો મિથેન. શું છે? મિથેન. બરાબર. પ્રશ્ન છે 14, કયું સંયોજન દ્વિતીયક એટલે કે સેકન્ડરી એટલે કે 2 ડિગ્રી હેલાઇડ દર્શાવે છે? હવે 2 ડિગ્રી હેલાઇડ પ્રાઇમરી એટલે જે કાર્બન બીજા કાર્બન સાથે એક જ બંધથી જોડાયેલો હોય, એટલે એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય અને તેની સાથે હેલોજન હોય. જોઈએ શું કહે છે? દ્વિતીયક. તો આપણે પછી પહેલાં તો પ્રાઇમરીને સમજીએ. તો આ જે કાર્બન છે તે કયો છે? આની સાથે જોડાયેલો છે. તો આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે, પ્રાઇમરી. અહીંયા બીજો એક કાર્બન લઈ આવીએ તો સેકન્ડરી. બરાબર. અહીં બીજો કાર્બન લઈ આવીએ તો શું થઈ જાય? સેકન્ડરી. આ કાર્બન કેવો થઈ જાય? સેકન્ડરી. કેમ? કારણ કે આ 1 અને 2 સાથે જોડાયેલો છે, એટલે આ કાર્બનનું નામ છે 2 ડિગ્રી કાર્બન. ઓકે. તો આપણો જવાબ આવે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. શું જવાબ આવે? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ તો 3rd ડિગ્રીથી જાય. એન પ્રોપાઇલ તો 1 ડિગ્રી. એ જ્યાં બી એન લાગેલો છે તે બધું કેવું છે? પ્રાઇમરી. આઇસોબ્યુટાઇલમાં કાર્બન છે કે 1, 2, 3 ને 4 થઈ જાય, એટલે કેવું થઈ જાય? ટર્સરી. એટલે આપણને જોઈતું નથી. તો આપણે શું જોઈએ છે? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. એ આપણો જવાબ છે. 15 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક હેલાઇડ માટે કયો પદાર્થ સાચો છે? એટલે નીચેમાંથી કયું છે પ્રાથમિક હેલાઇડ છે? શું છે? નીચેમાંથી કયું પ્રાથમિક હેલાઇડ છે? તો જો આ સેકન્ડરી છે તો પ્રાથમિકની હોય, ટર્સરી છે તો પ્રાથમિકની હોય, આઇસોપ્રોપાઇલ છે તે પ્રાથમિકની હોય. તો નિયોહેક્ઝાઇલ ક્લોરાઇડ એ કેવું છે? પ્રાથમિક છે. તો આપણો જવાબ આવશે ડી. 15નો જવાબ આવશે ડી. બરાબર. 16 નંબર, કયા સંયોજનોમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને 4 ડિગ્રી આપણે જોઈએ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી કાર્બન પરમાણુઓ આવેલા છે? તો જેની અંદર બધા જ કાર્બન આવેલા હોય તેવા લખવાના છે આપણે. તો જુઓ, એક પછી એક જોતા જઈએ. આ છે 2, 3, 5 ડાયમિથાઇલ પેન્ટેન. ડાયમિથાઇલ પેન્ટેન લખે છે એટલે કાર્બન 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 જ જોડાયેલા છે. બધા કેવા છે? બધા કાં તો કોઈ સેકન્ડરી છે કાં તો પ્રાઇમરી છે. બરાબર. ટર્સરીને 4 ડિગ્રી છે નહીં. હવે છે 3,3 ડાયમિથાઇલ પેન્ટેન, નહીં એ પણ નથી. પછી છે 2, 3, 4 ટ્રાયમિથાઇલ પેન્ટેન, ના એ પણ નથી. હવે તો આગળ જોઈએ છે 3 ક્લોરો 2, 3 ડાયમિથાઇલ પેન્ટેન. 3 નંબર પર ક્લોરિન લાગેલો છે, 2 નંબર અને 3 નંબર પર ડાયમિથાઇલ પેન્ટેન ડાયમિથાઇલ છે અને આ છે પેન્ટેન. બરાબર. તો આનું રચના તમે કરી જોજો. જવાબ આપણો આવશે બી. અને આ જે રચના છે તેની અંદર 1st ડિગ્રી, 2nd ડિગ્રી, 3rd ડિગ્રી અને 4th ડિગ્રી બધા જ કાર્બન આવેલા છે. હવે છે પ્રશ્ન નંબર 17. આવા પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 17. 17 નંબર શું કહે છે? બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડમાં પાઈ બંધની સંખ્યા ગણો. તો તમને ખબર જ હશે વિદ્યાર્થીઓ કે પાઈ બંધ કોને કહેવાય અને સિગ્મા બંધ કોને કહેવાય. તો સિગ્મા બંધ કોની વચ્ચે હોય? કાર્બન કાર્બન વચ્ચે. અને પાઈ બંધ શું હોય? ડબલ બંધની સંખ્યા છે. અને આપણો છે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ એટલે આપણે દોરીએ તો આ બેન્ઝીન. બરાબર. એની અંદર કીધું છે બેન્ઝીન સાથે દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે. બરાબર. કેટલો છે? એક હાઇડ્રોજન છે. બધા કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે જ અહીંયા. અને ડબલ બોન્ડ તૂટીને શું જોડાઈ ગયું છે? ક્લોરિન. અને કેટલા ક્લોરિન છે? હેક્ઝા એટલે 6. બરાબર. અને પછી પૂછે છે આપણને કે અહીંયા આપણે ડબલ બોન્ડ કેટલા? તો બોલો ડબલ બોન્ડ કેટલા? તો આની અંદર ડબલ બોન્ડની સંખ્યા કેટલી થઈ ગઈ? 0. આપણો જવાબ શું છે? 0. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડમાં પાઈ બંધની સંખ્યા કેટલી? પાઈ બંધ 0 થઈ જાય. કેમ?
કોઈ ડબલ બોન્ડ છે નહીં. એના પછી છે કયું અણુસૂત્ર એરાઇલ આલ્કિન હેલાઇડ દર્શાવે છે? એરાઇલ આલ્કિન હેલાઇડ શું છે? એરાઇલ આલ્કિન હેલાઇડ. પુસ્તકમાંથી પહેલાં તો આની વ્યાખ્યા શોધજો કે એરાઇલ આલ્કિલ હેલાઇડ કોને કહેવાય. બરાબર, કારણ કે શોધવું ખૂબ જરૂરી છે. આવો એક સવાલ પૂછાશે જ એવું મને લાગે છે આ વર્ષે. તો આપણે જોઈએ, આપણને આપ્યું બેન્ઝિન C6H11, નહીં, આજે C6H11ને કહેવાય સાયક્લોહેક્ઝેન. બરાબર, એટલે એ નથી આવવાનું. હવે છે C6H5. શું છે? C6H5CH2Cl. પછી છે C6H5C2Cl. આ તો થઈ શક્ય જ નથી. બરાબર, એટલે આ સી નંબરને ભૂલી જવાનું. પછી શું આવ્યું? C6H5C2H5Cl. તો જુઓ, આપણને જે કીધું છે ને તેની અંદર આ નહીં આવે, આ નહીં આવે, આ આની વાત કરીએ આપણે. તો આ છે C6H5C2H5Cl. તો જોઈએ, બેન્ઝિન C6H5, સોરી, આપણું બેન્ઝિન, આ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ નહીં, ડબલ બોન્ડ, પછી C2H5 એટલે કાર્બન, પછી કાર્બન, પછી Cl, અને કેટલા છે? 1 2 3 4. કેટલા થઈ ગયા? 1 2 3 4. આ કાર્બન 1 2, C6H5 એટલે C6H5 તો આ છે આપણી પાસે, એમાંથી એક હાઇડ્રોજન નીકળી ગયો છે. હવે છે C2H5, તો C2H5 છે આપણી પાસે, એટલે આ 1 આ 2 આ 3 આ 4, અને પછી અહીં છે ક્લોરિન. એડ નહીં થતું, સમજ નથી પડતી. બી નંબર રહ્યું, એ આપણો જવાબ છે. જોઈએ કેવી રીતે. તો આપણી પાસે છે બેન્ઝિન. આ આપણું બેન્ઝિન થઈ ગયું. બેન્ઝિનની અંદર થઈ ગયું C, ડબલ બોન્ડ C, Cl, હશે Cl. ઓકે, અને તેની સાથે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? હવે આ તો ખબર જ છે, C6H5 છે જ. આ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા હાઇડ્રોજન આપણી પાસે થઈ ગયા 1, અહીંયા 1, આ થઈ ગયા 1 2 3 અને 4 બંધ, અહીં થઈ ગયા 1 2 3 ને 4 બંધ. બરાબર, એટલે આ કમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. કમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બી આ છે, અને જવાબ પણ આ જ છે. જવાબ શું છે? બી. જોઈએ છીએ આગળ 19 નંબર, બેન્ઝાઇલ હેલાઇડનું બંધારણ દર્શાવો. શાનું બંધારણ જોઈએ છે? બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. શાનું બંધારણ જોઈએ છે? બેન્ઝાઇલિક હેલાઇડ. તો જુઓ, આ તો છે નહીં, એ નથી, બી નથી, સી બી નથી, નહીં, સી જ છે, ડી નથી. બરાબર, કયું છે? સી છે. આ આપણો જવાબ થઈ ગયો. આવા બંધારણને શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ. બરાબર, અને આ કેવું છે? આ જે કાર્બન છે તે કેવું છે? 1 2 ને 3 કાર્બન સાથે જોડાયેલું છે. આ એક કાર્બન, આ બીજો કાર્બન, અને અહીંયા ત્રીજો કાર્બન. બરાબર, ઓકે, આગળ જવા દઈએ. તો આગળ સાઈડ પાસે એક સવાલ છે, સવાલ નંબર 20. તો જોઈએ, સવાલ નંબર 20 છે, નીચેનામાંથી આલ્કિન ડાયહેલાઇડ માટે કયું બંધારણ છે? શું પૂછ્યું છે? આલ્કિલિન ડાયહેલાઇડ. આલ્કલિન ડાયહેલાઇડ માટે કયું બંધારણ છે એવું પૂછ્યું છે. તો જુઓ, આ જે છે ને પહેલું, તે છે આલ્કિલિન ડાયહેલાઇડ. બરાબર, આ નથી, આ નથી, આ પણ નથી. જવાબ શું આવશે? એ. શું જવાબ આવશે? એ. આગળ જવા દઈએ. તો 21મો સવાલ છે, એ છે 1-ક્લોરો-4 સેકન્ડરી બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીનનું બંધારણીય સૂત્ર જણાવો. આપણને જે આપ્યું છે તેને આપણે જોઈએ. આ શું છે? બેન્ઝીન. તો બેન્ઝીન આવશે બધામાં. બેન્ઝીનની સાથે
બેન્ઝીન છે આપણું, આ બેન્ઝીન થઈ ગયું. આ બેન્ઝીનની સાથે એક નંબર પર ક્લોરીન લાગેલો છે, એટલે કોઈ બી એક જગ્યાએ ક્લોરીન લાગેલો છે. ક્લોરીન પછી જે 4 નંબર છે ને, કયો નંબર છે? 4. એટલે ક્લોરીનની સામે આ 1 નંબર, તો આ 2 નંબર, તો આ 3 નંબર ને આ 4 નંબર. આ 4 નંબર પર સેકન્ડરી બ્યુટાઇલ શું લખેલું છે? એની સામે સેકન્ડરી બ્યુટાઇલ લાગેલું છે, બરાબર. પછી 2 નંબર પર મિથાઇલ બેન્ઝીન, તો આ એક તો આ 2 નંબર પર લાગેલું છે CH3 મિથાઇલ, બરાબર ને. આની અંદર સેકન્ડરી બ્યુટાઇલ લાગેલો છે, એટલે સેકન્ડરી બ્યુટાઇલ અહીંયા લાગેલો છે, અહીંયા, બરાબર. તો આપણે જોઈએ તો સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરીનની બરાબર સામે હોય તેવું. તો આ ક્લોરીન છે અને તેની બરાબર સામે સેકન્ડરી બ્યુટાઇલ નથી, એટલે આ નથી. આ ક્લોરીન છે, તેની સામે સેકન્ડરી બ્યુટાઇલ છે, એટલે આ હોઈ શકે. બીની વાત કરીશું. આ જે ક્લોરીન છે તેની બરાબર સામે નથી, એટલે આ બી નથી. હવે આ ક્લોરીન છે તેની બરાબર સામે છે, એટલે આ હોઈ શકે. એટલે આપણે જવાબ બી અથવા ડીમાંથી કોઈ છે. અચ્છા, હવે આપણે જે શોધવાનું છે તે શું છે? 2 નંબર પર મિથાઇલ લાગેલો છે, તો આ ક્લોરીનને 1 નંબર આપીએ તો આ 2 નંબર થાય, એટલે આ જવાબ નથી. તો આપણો જવાબ થાય જવાબ નંબર ડી. કયો જવાબ થાય? જવાબ નંબર ડી. શું કહે છે? 1 ક્લોરો, એટલે ક્લોરીન જે જોડાયેલો છે તેને આપણે 1 નંબર આપ્યો. 4 બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, તો આ સેકન્ડરી બ્યુટાઇલ 4 નંબર પર જોડાયો, આ. પછી કહે છે 2 મિથાઇલ, તો 2 નંબર પર મિથાઇલ જોડાયો, અને બેન્ઝીન થઈ ગયું, બરાબર. તો આપણો જવાબ છે. સમજ્યા? ઠીક છે. હવે આપણા સિલેબસમાં નથી. DDTનું સંપૂર્ણ નામ જણાવો. છતાં બી આપણે જોઈ લઈએ. DDTનું નામ છે 111 ટ્રાયક્લોરો 2,2 bis પેરાક્લોરોફિનાઇલ ઇથેન. હું ફરી બોલી જાઉં. શું નામ છે DDTનું? તો DDTનું નામ છે 111 ટ્રાયક્લોરો 2,2 bis કૌંસમાં પેરાક્લોરોફિનાઇલ ઇથેન. બરાબર, સમજી ગયા? ટીક કરી લેજો તમે, હું ઓપ્શન બોલતો નથી. હવે છે 23 નંબર. જે 23 નંબર છે તેને આપણે પૂછ્યું છે કે માટેનું IUPAC નામ દર્શાવો. આને કહેવાય લાઇન સ્ટ્રક્ચર, બરાબર, રેખા આકૃતિ છે. તો આની અંદર આપણને જે આપ્યું છે તે શું છે? કાર્બન જોઈએ આપણે. તો આપણે લખીએ 1 પછી 1 પછી કેટલા કાર્બન થઈ ગયા? તો અહીંયા 1, 2, 3 અને 4. 4 કાર્બન હોય તેને શું કહેવાય? 4 કાર્બન હોય તેને શું કહેવાય? તો તેને બ્યુટાઇલ કહેવાય, હે ને. 4 કાર્બન છે ને. કાર્બન કેટલા થયા ગણો? 1, 2, 3, 4. 4 કાર્બન થયા. કેટલા કાર્બન થયા તે જોવાનું છે આપણે. તો આ કાર્બન થયા 1, 2, 3, 4 અને આ 5 કાર્બન થયા. કયા? 5. જોતા જઈએ આપણે. આ છે 1, 2, 3, 4 અને 5. આ પહેલો કાર્બન આ રહ્યો, આ બીજો કાર્બન આ રહ્યો, આ ત્રીજો કાર્બન છે તે અહીંયા છે, આ ચોથો કાર્બન છે તે અહીંયા છે, અને હાઇડ્રોજન જોડાયેલો છે ને તે બી એક કાર્બન છે, એટલે 5 કાર્બન થયા. કેટલા કાર્બન થઈ ગયા? 5. 5 કાર્બન થઈ ગયા, બરાબર. હવે જ્યાં નજીકમાં નજીક Br જોડાયેલો છે ને ત્યાંથી આપણે ગણવાનું ચાલુ કરીએ. તો આ કાર્બન 1, આ કાર્બન 2, તો 2 નંબર પર બ્રોમો લાગેલું છે. શું લાગેલું છે? 2 નંબર પર. 2 નંબર પર લાગેલું છે. તો જોઈએ તો 2 નંબર પર લાગેલું છે. પણ જ્યારે આપણી પાસે ડબલ બોન્ડ હોય ત્યારે ક્યાંથી ગણવાનું? જે ડબલ બોન્ડ એકદમ નજીક હોય ત્યાંથી. તો ડબલ બોન્ડ ક્યાં છે? અહીંયા છે. અહીંયા કાર્બન કયો નજીક છે? આ રહ્યો, આ 1 અને 2. 2 ને 3 વચ્ચે છે, એટલે આપણે શું લખીશું? 2. અને એની પછી શું આવશે? ઇન. 2 ઇન આવશે. કેટલું આવશે? 2 ઇન. 5 કાર્બન છે એટલે પેન્ટ 2 ઇન આવશે. 5 કાર્બન છે એટલે શું આવશે? પેન્ટ 2 ઇન. બરાબર. હવે આપણે જોઈએ
4 નંબર પર કોણ લાગેલું છે? 4 નંબર પર લાગેલું છે આપણી પાસે બ્રોમિન. એટલે શું લખીશું? 4 બ્રોમો. 3 નંબર પર શું લાગેલું છે? એટલે આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર. 3 નંબર પર શું લાગેલું છે? મિથાઇલ. એટલે એનો જવાબ થશે 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન. શું થશે? 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન થશે. બરાબર, ઓપ્શન આવશે સી. ઓકે, એના પછી છે CH3C2H5 ટ્વાઇસ CH2Cl. અને આને આપણે શું કરવું પડશે? આને આપણે લખીએ તો આ છે કાર્બન, પછી એની પછી બીજો કાર્બન, પછી અહીંયા છે C2H5, નીચે બી છે C2H5, પછી એની પછી છે CH2Cl. આ 2 અને 1 3 ને 4 5 કાર્બન એમ થઈ ગયા. શું થઈ ગયા? 5 કાર્બન આ લાઈનમાં થઈ ગયા. એટલે આ 2 કાર્બન, પછી આ ત્રીજો, ને આ 2 ને 1 3 ને 4 5 કાર્બન. 5 કાર્બન લાઈનમાં હોય તેને શું કહેવાય? પ્રોપેન કે પેન્ટેન? પેન્ટેન કહેવાય. પણ અહીંયા નામ તો પ્રોપેનથી લખેલું છે, એટલે આપણે ગણેલા છે કાર્બન 1 2 અને 3. 3 કાર્બન એમ ગણેલા છે, 1 2 અને 3. અને ક્લોરીન હોય તે બધી ગણવાનું ચાલુ કરીએ તો આ 1 કાર્બન, ક્લોરીન હોય તે બધી ચાલુ કરીએ આપણે ગણવાનું, તો આપણો 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો કાર્બન અને આ 3 નંબરનો કાર્બન. 1 નંબરના કાર્બન પર શું શું જોડાયેલું છે? 1 નંબરના કાર્બન ઉપર શું જોડાયેલું છે? ક્લોરીન. 2 નંબરના કાર્બન ઉપર શું જોડાયેલું છે? ઇથાઇલ. બરાબર, 2 નંબરના કાર્બન પર શું જોડાયેલું છે? ઇથાઇલ. અને 2 નંબરના કાર્બન પર બીજું શું જોડાયેલું છે? ના, અહીં કંઈ ગડબડ છે. આ છે 2,2-ડાયઇથાઇલ ક્લોરોપ્રોપેન. શું છે? આ છે 2,2-ડાયઇથાઇલ ક્લોરોપ્રોપેન. કારણ કે અહીંયા C2H5 ટ્વાઇસ લખેલું છે. બરાબર, CH3C2H5 ટ્વાઇસ, C2H5 ટ્વાઇસ પછી CH3, એટલે શું હોય છે કે એમ નામ? ક્લોરોપ્રોપેન તો છે જ. બરાબર, અહીંયા ક્લોરોપ્રોપેન, અહીંયા ક્લોરોપ્રોપેન, ક્લોરોપ્રોપેન. 1 આપણે લખીએ નહીં લખીએ કોઈ ફરક પડી જાય નહીં. ઇથાઇલ ને મિથાઇલ છે નહીં, બંને ઇથાઇલ જ છે, C2H5 જ છે બંને, એટલે બંને સરખા જ છે. તો જવાબ આવશે 2,2-ડાયઇથાઇલ ક્લોરોપ્રોપેન. શું જવાબ આવશે? 2,2-ડાયઇથાઇલ ક્લોરોપ્રોપેન. આપણો જવાબ આવશે 2,2-ડાયઇથાઇલ 1 ક્લોરોપ્રોપેન. જવાબ આવવો જોઈએ 1. ઓકે, જે પુસ્તક વાપરી રહ્યા છો તેની અંદર જવાબ બી છે, પણ એ ખોટો છે લગભગ, મારા માનવા પ્રમાણે. તમને અગર યોગ્ય લાગે તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર સજેશન આપજો. પછી આપણને પૂછ્યું છે કયો પદાર્થ સળગી ઉઠે તેવો છે? પણ લગભગ આ પ્રશ્ન નીકળી ગયો છે. બરાબર, જવાબ શું આવે? જવાબ આવે CHCl3. કયો જવાબ આવે? CHCl3. CHCl3 સળગી ઉઠે જેવો છે. બરાબર, હવે છે આપણી પાસે 26 નંબર. 26 નંબર શું કહે છે? CH3-થ્રાઇસ-C, CH2, CH, Br, અને પછી છે બેન્ઝીન જોડાયેલું છે. શું જોડાયેલું છે? બેન્ઝીન. તો જુઓ, જે બેન્ઝીન જોડાયેલું છે ત્યાંથી નામ આપવાનું ચાલુ કરીએ. શું છે? જે બેન્ઝીન જોડાયેલું છે ત્યાંથી નામ આપવાનું ચાલુ કરીએ. તો જુઓ, આ કાર્બન 1, આ કાર્બન 2, આ કાર્બન 3, અને પછી આની સાથે લાગેલા છે ને કાર્બન, તો એ કાર્બન 4 કાર્બનની શૃંખલાને શું કહીએ? બ્યુટેન. તારું નામ શું આવવાનું છે? બ્યુટેન. હવે આ નંબરને આપણે 1 આપીએ, અને 1 નંબર આપીએ, અને 2 નંબર આપીએ, અને 3 નંબર આપીએ, તો 3 નંબર ઉપર શું જોડાયેલા છે? 3 નંબર પર શું જોડાયેલા છે આપણી પાસે?
CH3 નું શું નામ છે? મિથાઇલ. કેટલા છે? 2. એટલે શું કહી શકીએ? 3,3 ડાયમિથાઇલ. શું કહી શકીએ? 3,3 ડાયમિથાઇલ. શું કહેવાય? 3,3 ડાયમિથાઇલ. એક નંબર પર શું લખેલું છે? બ્રોમિન. એટલે શું લખાય છે? 1 બ્રોમો 3,3 ડાયમિથાઇલ. પછી એક નંબર પર શું લખેલું છે? ફિનાઇલ. શું લખેલું છે? બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય તેને શું કહીએ આપણે? ફિનાઇલ. તો આનો જવાબ થશે સી. 1 બ્રોમો 3,3 ડાયમિથાઇલ 1 ફિનાઇલ બ્યુટેન. ઓકે, બરાબર. એના પછી છે એસિટિલ ટેટ્રાક્લોરાઇડનું બંધારણીય સૂત્ર દર્શાવો. તો એસિટિલ ટેટ્રાક્લોરાઇડ, ટેટ્રા એટલે 4, જેમાં 4 ક્લોરીન આવેલો હોય. તો 4 ક્લોરીન આવેલા હોય તેવું સૂત્ર છે બી. એ તમારે યાદ રાખવું પડશે. કયું છે? બી. 28 નંબરનો સવાલ જોઈએ. તો સવાલ છે Br-CH2C ટ્રિપલ બોન્ડ C-CH2 Br નું IUPAC નામ આપો. તો જોઈએ, જે IUPAC નામ છે તે લખવાની પદ્ધતિમાં સૌથી પહેલું શું આવે કે ડબલ બોન્ડ ક્યાં આવેલો છે? તો અહીંયા ડબલ બોન્ડ ક્યાં આવેલો છે? કયા નંબર પર આવેલો છે? બંને બાજુથી ગણીએ તો 2 નંબર પર થાય. બંને બાજુથી ડબલ બોન્ડ ગણીએ તો ક્યાં આવે? 2 નંબર પર થાય. એટલે આપણો જવાબ એ અને બી એમાંથી તો કોઈ નથી. હવે આપણો જવાબમાં આપણે જોઈએ, પહેલા નંબર પર અને ચોથા નંબર પર બ્રોમિન લાગેલો છે. કયા નંબર પર જોઈ લે? આ પહેલો નંબર છે, આ કયો નંબર છે? આ પહેલો નંબર છે, આ બીજો નંબર છે, આ ત્રીજો નંબર છે અને ચોથો નંબર છે. તો 1 અને 4 ઉપર બ્રોમિન લાગેલો છે. એટલે જવાબ આવશે 1,4 ડાયબ્રોમોબ્યુટ 2 આઇન. આઇન કેમ? 3 બંધ છે ને એટલે શું આવે? આઇન. બરાબર. એના પછીનો સવાલ જોઈએ. એના પછી છે DDTનું બંધારણીય સૂત્ર દર્શાવો. જે કે આપણી પાસે નીકળી ગયેલો છે, પણ હોઈ શકે કોઈ તમને પૂછી નાખે. તો જે નીકળી ગયેલો છે એમ તો નહીં જ પૂછવું જોઈએ. અને તમને એમ ધ્યાન રખાતું હોય તો રાખજો ભાઈ, કારણ કે આ જે છે તે છે DDT છે. કયું છે? સી. આ જે સી છે તે DDT છે. 2-4 વખત જોજો એટલે તમને સમજ પડી જશે. બરાબર. આ છે DDT. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા જ પ્રશ્ન કરીશું. કેટલા થયા છે? 29. આનાથી વધારેના પ્રશ્ન કાલે જોઈશું. બરાબર. તો થેન્ક યુ. વિડીયો જોવા બદલ ઘણો ઘણો આભાર. તમે અગર અમારી ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમને બી મજા આવશે, તમને બી મજા આવશે. અને તમારા મિત્રોને પણ આ મોકલજો. થેન્ક યુ.